નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો ધમાકેદાર એક્સપાયરી દિવસ? પ્રોફિટ કર્યો છે કે લોસ? સવારના ટ્રેપની અંદર મિડકેપમાં ફસાણા તો નથી ને? બને એટલો પ્રયત્ન કર્યો તો કે તમે ન ફસાવો, છતાં પણ અમુક મિત્રો કોલ કરીને પણ કહેતા હતા કે સાહેબ મિડકેપમાં કોલ બને છે અને ત્યાંથી સરસ મજાની લોંગ રેડ કેન્ડલ આવી. બરાબર, તો જો સમજાણું હોય એને વંદન કે કોલમાં શા માટે ના પાડતો હતો એ પ્રીમિયમના ચાર્ટની અંદર સમજશું. પણ અત્યારે આપણે સૌથી પહેલાં બેંકેક્સ નું ચાર્ટ એનાલિસિસ જોઈ લઈએ કે આપણે જે પ્રમાણે કર્યું હતું ગઈકાલે એ મુજબ વર્ક કર્યું છે કે કેમ. હવે આપણું આ લેવલ મેં તમને સપોર્ટ એરિયા કીધો હતો, જો યાદ હોય તો. કોઈને યાદ હોય કોઈ મિત્રોને તો કોમેન્ટ કરીને જણાવજો મને કે હા સાહેબ આ એરિયા સપોર્ટ હતો. કેમ કે ગઈકાલે મેં કીધું હતું કે જો અહીંયા આવ્યું ને અહીંયા સપોર્ટ લઈ લીધો ને તો અહીંથી જતું રહેશે આ ટાર્ગેટ અને આ ટાર્ગેટ આપી દેશે. સેમ એ જ વસ્તુ થઈ બેંકેક્સની અંદર. ઉપરથી નીચે આવ્યું, નીચેથી આ જ ઝોનનો સપોર્ટ લીધો, ફરી આ લેવલ બ્રેક કર્યું, એને રિટેસ્ટ કર્યું, ફરી આ લેવલ બ્રેક કર્યું, ફરી આ ઝોનને રિટેસ્ટ કર્યું જે બ્રેકઆઉટ આપ્યો હતો એને, અને ત્યાંથી શૂટ ડાયરેક્ટ સીધી અપસાઇડ મુવમેન્ટ. જોવાની વસ્તુ એ છે, યા તો તમે આ મુવમેન્ટ કેપ્ચર કરી હોવી જોઈએ, યા તો તમે આ મુવમેન્ટ કેપ્ચર કરી હોવી જોઈએ. કોઈ પણ એક મુવમેન્ટ આમાંથી કેપ્ચર કરી લીધી ને તો પણ ઘણું છે આજના માર્કેટની અંદર. બરાબર, મેં આ ઇન્ડેક્સને અહીંયા ક્યાંક સુધી જોયું હતું અને મને એવું લાગ્યું હતું કે ભાઈ આનો સાઇડવેઝ કદાચ જતું રહે, પણ અહીંયાથી એ બ્લાસ્ટ થયું પછી એ મુવમેન્ટ કેપ્ચર થઈ શકી નહીં. કેમ કે અહીંયા ક્યાંક પહોંચી ગયું ત્યારે ખ્યાલ પડ્યો કે બેંકેક્સમાં બ્લાસ્ટ થઈ ગયો છે. કેમ કે મારું ટોટલી ફોકસ મિડકેપ ઉપર હતું અને જ્યારે આવું ટ્રેપવાળું માર્કેટ, આ તો ક્લીન માર્કેટ હતું, બેંકેક્સ ક્લીન જ હતું, બેંકેક્સમાં કોઈ પણ જાતનું ટ્રેપિંગ છે નહીં. રજિસ્ટન્સ આવ્યું, રજિસ્ટન્સથી ડાઉન આવ્યું, અહીંયા રજિસ્ટન્સને રિટેસ્ટ કર્યો અને સીધું લેવલ સુધી, લેવલથી આ લેવલ સુધી. બરાબર, અહીંયાથી પાછું એક પુલ બેક માર્યો અને ફરી પાછું નેક્સ્ટ લેવલ સુધી, અને અહીંયાથી પાછું બાઉન્સ બેક. જોઈ લ્યો આ લેવલ આપણા, ઠીક છે. એટલે લેવલ ઉપર કામ કરશો તો વાંધો આવશે નહીં. સમજાવું પ્રીમિયમના ચાર્ટની અંદર આજે થોડુંક ડિટેલમાં ચર્ચા કરશું આપણે. તો આ તો થઈ વાત બેંકેક્સની. હવે આપણે ચર્ચા કરીએ મિડકેપ. મિડકેપનો ચાર્ટ જોશો એટલે તમને આઈડિયા આવશે કે ના ટ્રેપિંગ હતું, ઠીક છે. મિડકેપે પહેલાં શું કર્યું તો કે મિડકેપ આપણું અહીંયા ક્યાંક ઓપન થયું. ક્યાં? આપણા ઝોનની નીચે. આ ઝોનની નીચે ઓપન થયું એનો મતલબ એ છે કે આ ઝોનથી અહીંયા આવવું જોઈએ, ઠીક છે. પણ અહીંયા મેં પુટના ચાર્ટની અંદર ઉપર કેન્ડલ હોવા છતાં પણ મેં ના પાડી કે ના, પુટમાં આપણે ડીપમાં બાય કરશું, અપમાં નહીં, ઠીક છે. કેમ કે મને ખ્યાલ હતો કે આ પ્રીમિયમ પુટના જે હતા એ ટોપ ઉપર છે, એ રિટ્રેસ લેશે. એટલા માટે પુટના ચાર્ટમાં તમને મેં ટોપ ઉપર બેસવાની ના પાડી હતી. એ આપણે પ્રીમિયમના ચાર્ટની અંદર જોશું, ચર્ચા કરશું ડિટેલથી, એટલે સમજાશે તમને કે હું શા માટે કોલમાં બેસવાની ના પાડતો હતો. બરાબર, અહીંયાથી નીચે આવ્યું, ફરી ટ્રેપ કરી ઉપર ગયું, ઉપર જઈ અને પણ શું કર્યું તો કે અહીંયા ડબલ ટોપ બનાવ્યું, દેખાય છે. અને પછી એક નાનું એવું રિટ્રેસમેન્ટ લઈ અને અહીંયાથી સીધું ડાઉન આવ્યું. બરાબર, અહીંયા સુધી તો અહીંયા રમાડ્યું જ છે. મતલબ કે આ ડબલ ટોપના કન્ફર્મેશનથી જે લોકો બેઠા તો આ એક મૂવમેન્ટ કેપ્ચર થઈ શકે એમ હતી. પણ અહીંયાથી અહીંયા શ્યોર મૂવમેન્ટ આપી પાછી. શું આપ્યું છે તો કે એને પહેલાં તો શું કર્યું છે તો કે આ લેવલને બ્રેક કર્યું, બ્રેક કરીને આપણા પ્રીમિયમની ચાર્ટની અંદર જે ઝોન હતો ને એની ઉપર બ્રેક કર્યું અને ત્યાર પછી એને શૂટઅપ મોમેન્ટમ આપ્યું. તો
આ મોમેન્ટમ કેપ્ચર કરવા માટે તમારી પાસે એક્સપિરિયન્સ જોશે અને આવા ટ્રેપથી બચવા માટે પણ એક્સપિરિયન્સ જોશે. તમને એવું લાગતું હશે કે સાહેબ કોલની કેન્ડલો ઉપર જાય છે, મને 2-3 મિત્રોના ફોન આવ્યા કે સાહેબ કોલની કેન્ડલો એટલી ઉપર જાય છે છતાંય તમે અમને એમ કહો છો કે કોલ બાજુ તો આપણે નહીં જઈએ. ઠીક છે, તો ન જવા પાછળનું રીઝન તમને બતાવું છું. બરાબર, સૌપ્રથમ પુટમાં ન જવા પાછળનું રીઝન બતાવું છું અને ત્યાર પછી કોલમાં ન જવા પાછળનું રીઝન બતાવું છું અને આપણી એક નાની એવી ભૂલ પણ બતાવું છું. ઠીક છે, કે પણ મોસ્ટ ઓફ કેસની અંદર આવું થતું નથી એટલે આપણે એને ભૂલ તો નહીં કહી શકીએ, પણ સમજાવું છું એ બધી વસ્તુ. જો માર્કેટ સૌ પ્રથમ તો કોલના પ્રીમિયમ તો ક્યાં ખુલ્યા તો કે ડાઉન મિડ કેપની અંદર, તો એનો મતલબ કે આપણે કોલ ભૂલી જવાનો છે. ઠીક છે, કોલ આપણે ભૂલી ગયા. પુટના પ્રીમિયમ ક્યાં ખુલ્યા તો કે ટોપ ઉપર દેખાય છે, અહીંયા ક્લોઝિંગ આપ્યું હતું. નેક્સ્ટ કેન્ડલ ક્યાં ક્લોઝિંગ આપી એની ઉપર. તો અહીંયાથી તમે વિચારો કે આ 60 રૂપિયા પ્રીમિયમ આલે છે, એનું બોટમ 23 રૂપિયા છે. હવે તમે 60 રૂપિયા બાય કરો અને એ પુલ બેક લેવા ડાઉન આવે તો તમારું કેપિટલ જાય. શું જાય? કેપિટલ આખું વાઇપટ ડાઉન, ટૂંકમાં આખું કેપિટલ જાવ. કેમ કે તમારે એસએલ તો આ જ લેવલનો મારવાનો છે અથવા તો અહીંનો મારવાનો છે, તો એ તમારો 20-30 પોઈન્ટનો એસએલ આવે. આટલા માટે આ પોઝિશનને મેં તમને ના પાડી હતી કે માર્કેટનો ડેટા કેવો છે 1:2 બ્લો, મતલબ કે 1 કરોડની સામે 1.5 કરોડ. તો આ કંઈ સ્ટ્રોંગ ડેટા છે નહીં, બરાબર, કે જેથી કરીને અહીંથી આમ સીધું જતું રહેશે. એટલે શું કીધું મેં કે ભાઈ ડીપ આવે તો બાય કરશું. એક સરસ મજાનો ખેલ આપણા માટે એ કરી ગયું કે જ્યારે એ પ્રીમિયમ ડીપ આવ્યા ત્યારે અહીંયા બ્રેકઆઉટ થઈ ગયો હતો. 59ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું હતું, એની નીચે રિટેસ્ટ થઈ ગયું હતું. આપણી પાસે 2 ઓપ્શન હતા કે યા તો આ કોલના પ્રીમિયમ આ એસએલ સાથે બાય કરીએ અથવા તો યા પુટના બેઝના પ્રીમિયમ આ પ્રીમિયમ આપણે 5 યા 6 રૂપિયાના એસએલ સાથે બાય કરીએ આ ટાર્ગેટ માટે. ઠીક છે, આના માટે આ ટાર્ગેટ હતો કયો આ જ, બરાબર. તો હવે તમે મને એ વસ્તુ કહો કે ભાઈ 40 પોઈન્ટ માટે થઈ, બંને બાજુ 40-50 પોઈન્ટની મૂવમેન્ટ હતી, બરાબર. એના માટે થઈ અને 30 પોઈન્ટનો એસએલ અપાય કે 7 પોઈન્ટનો, અને મોસ્ટ ઓફ પ્રોબેબિલિટી બેઝની હોય છે. જ્યારે પણ 1:2ની નીચેનો ડેટા હોય ત્યારે મોસ્ટ ઓફ પ્રોબેબિલિટી બેઝની હોય છે કે જે બેઝ ઉપર પ્રીમિયમ આવશે તો એકવાર શૂટઅપ થઈ જશે, બરાબર. આવો રેડ કેસની અંદર જ થાય છે. તો આપણે આને પ્રાયોરિટી આપી, અહીંયા આપણો 6-7 પોઈન્ટનો એસએલ ગયો, બરાબર. ઠીક છે, છતાં પણ મેં તમને એવું જ કીધું કે આપણે કોલ તરફ જશું નહીં. શા માટે? કેમ કે આ પ્રીમિયમ ટોપ ઉપર છે. હવે અહીંયા એનો 25 રૂપિયાનો લો છે અને અહીંયા 125 રૂપિયા, અહીંથી 100 રૂપિયા ઉપર છે. જે લોકોએ અહીંયા ક્યાંકથી સેલ કર્યો હશે આ કોલને, બરાબર, 50ની આજુબાજુ, એને 70 રૂપિયાનો લોસ થાય છે સેલરને. તો એ શું કરવાનો છે તો કે ડાઉન લાવશે. સમજાણું? થોડો ઘણો તો ડાઉન લાવશે. જ્યાં સુધી થોડો ઘણો ડાઉન ના આવે ત્યાં સુધી આપણે આના વિશે વિચારી શકીએ નહીં, કેમ કે ગમે ત્યારે લાવી શકે, બરાબર. તો આપણે પુટના એક પ્રીમિયમ ઇન ધ મનીનું પ્રીમિયમ આપ્યું હતું જે લગભગ 60 રૂપિયા હાલતું હતું અને 81 અથવા 82 સુધીનો બોટમેથી બેઝેથી પુલબેક મારી ગયું. તો આપણો જે આ એસએલ છે એ જે ગયો તો 5 થી 6 પોઈન્ટનો, એ તમે અહીંયા રિકવર કરી શકો, બરાબર. એ પછી જ્યારે આ રિટ્રેસમેન્ટ આવ્યું ત્યારે મેં તમને આ ચાર્ટ શેર કર્યો કોલનો. ના, જ્યારે રિટ્રેસમેન્ટ આવ્યું ને ત્યારે મેં તમને એક નવો ચાર્ટ શેર કર્યો હતો. એ ચાર્ટ પણ બતાવું તમને. એ વાલા, ઠીક છે. પછી આ બંને પ્રીમિયમ મેં તમને કોલના અને પુટના બંને શેર કર્યા હતા કે ચલો પહેલાં પ્રીમિયમમાં આપણે કામ કરવાનું થતું નથી, કેમ કે 10-11 વાગ્યા પછી શું છે કે ભાઈ 2 કલાક માર્કેટ હાલી જાય તો એના અમુક લેવલો ચેન્જ થાય. એટલે મેં લેટેસ્ટ લેવલો ડ્રો કરીને તમને આપ્યા હતા. ત્યારે એક્ઝેક્ટ જ્યારે મેં તમને આ કોલનો ચાર્ટ શેર કર્યો અને એવો મેસેજ કર્યો કે ભાઈ હવે આપણે કોલની અંદર રિટ્રેસમેન્ટ થઈ ગયું છે, હવે કોલની અંદર આપણે વિચારી શકીએ, પણ કઈ જગ્યાએ આ કેન્ડલ બની હતી ત્યારે, અને આ પ્રીમિયમ હાલતું હતું 65 અને 67ની વચ્ચે. મેં તમને આ ચાર્ટ શેર કરીને આ 2 એરા બતાવ્યા હતા. યા તો આપણે 40 બાય કરશું યા તો આપણે 81ની ઉપર બાય કરશું. ઠીક છે, આ 2 એરાનો મતલબ એવો થાય. તો અહીંયાથી માર્કેટ ક્યાં આવ્યું? એક્ઝેક્ટ 40 રૂપિયા આવ્યું છે.
અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બનાવીને આ 110નો હાઈ મારે છે. અહીંયા પણ કેપિટલ 2x. ઠીક છે. ત્યાંથી પાછું પ્રીમિયમ ક્યાં આવ્યું તો કે બોટમે. અહીંયાથી પણ કેપિટલ તો કે 90 રૂપિયાની આજુબાજુ એટલે કે 2x. 2 વખત થયું છે. આ બંને વખત એવું નથી કે મોર્નિંગમાં મારો આ જગ્યાએ એસએલ ગયો હતો જે બેઝ હતો ત્યાં. ઠીક છે. 7 પોઈન્ટનો એસએલ મારો ગયો હતો ત્યાં. એના પછી અહીંયાથી હું બોટમેથી બેઠો અહીંયા સુધી પણ મેં એક્ઝિટ ન કર્યો. મારે આ ટાર્ગેટ જોતો હતો એટલે, અને એને મેં કોસ્ટ ટુ કોસ્ટ એસએલ આપ્યો. ફરી અહીંથી પાછો બેઠો એક પોઝિટિવ કેન્ડલ બની એટલે બરાબર, અને ફરી પાછો મેં એને કોસ્ટ ટુ કોસ્ટ એસએલ આપ્યો. એટલે વસ્તુ એ છે કે તમે કાંઈ ન લવ તો કાંઈ નહીં, પણ જો મારી આ થિયરી જે છે કે ભાઈ મારે જોઈએ છે તો આ ટાર્ગેટ જોઈએ છે બરાબર, તો એ પછી એક પ્રીમિયમની અંદર જ્યારે આનું રિજેક્શન આવ્યું ત્યારે આ પ્રીમિયમ અહીંયા સસ્ટેન કરતા હતા આ લેવલે. ઠીક છે. અને અહીંથી બ્રેકઆઉટ આપી અને અહીં જતું રહ્યું તો આ પણ લેવાની મારી હિંમત થઈ નહીં, કેમ કે મારી મોસ્ટ ઓફ પ્રોબેબિલિટી એવી હોય છે કે બોટમ ઉપર બાય કરો નહીં કે ટોપ ઉપર, કેમ કે આ પ્રીમિયમ મોસ્ટ ઓફ 2 ગણું મોંઘું હતું. કેટલું? 2 ગણું. તો અહીંયા ટોપ ઉપર બાય કરીએ ને એક કેન્ડલ નીચે આવશે તો શું થશે? આપણે નથી લેવો, જવા દેવાનું, જતું રહે તો જવા દેવાનું. તો આ ટ્રેડને પણ મેં અહીંયા સુધી જવા દીધો. પણ જ્યારે માર્કેટની અંદર આ કેન્ડલ બની તો પણ હું જોતો હતો કે ના હજી આ કોલ લીધા જેવો નથી. પણ જ્યારે અહીંયા આ કેન્ડલ બનાવી અને એ પણ સ્ટ્રોંગ અને એ પણ આપણા બેઝની ઉપર ક્લોઝ આપી, એનો મતલબ એ છે કે માર્કેટ રિવર્સ થઈ ગયું છે. શું થયું છે? અથવા તો અહીંથી આમ થઈ ગયું છે બરાબર. અને આ પ્રીમિયમ જ્યારે ડીપ આવ્યું ત્યારે આનાથી નીચેની સ્ટ્રાઇક પ્રાઇસ હતી મારી પાસે 12 રૂપિયાનો ભાવ હતો એ પ્રીમિયમનો, જ્યારે આ વીગ નીચે આવી ત્યારે બરાબર. એને મેં 110 આપ્યો છે. તો મારા એક જ ટ્રેડની અંદર આ જે કોસ્ટ ટુ કોસ્ટ મેં કાપ્યા છે બરાબર, એનું બધું એક જ ટ્રેડમાં વસૂલ. કેમ કે 12 રૂપિયાવાળું પ્રીમિયમ 10x આ લેવલ મેં શેર કર્યા હતા. જો તમે કોઈએ જોયા હોય તો આ ચાર્ટ ટેલિગ્રામ ઉપર પડ્યો છે અને એના બંને ટાર્ગેટ મળ્યા છે જો છે. પણ તમને રિસ્ક રિવોર્ડ મેન્ટેન કરતા આવડવો જોઈએ કે ભાઈ મારે ટોપ ઉપર તો નથી જ લેવું. આ મને ક્યાં મળતું હતું? બોટમ ઉપર. આ પ્રીમિયમ અહીંયાથી મારો એસએલ જશે તો શું જશે? 2 પોઈન્ટ, 5 પોઈન્ટ, 7 પોઈન્ટ કે 10 પોઈન્ટ. મૂળ તો પૂરું કેપિટલ પૂરું થશે તો એ 10 પોઈન્ટ. પણ આને અહીંયાથી હું બાય કરું ને અહીંથી 30 પોઈન્ટ નીચે આવે તો મારું 50% કેપિટલ સાફ થઈ જાય. સમજાય છે? ફોર એક્ઝામ્પલ જે લોટ સાઇઝ હોય એ પ્રમાણે. તો આ સાયકોલોજી સમજજો. હંમેશા બોટમેથી બાય કરવાનું રાખજો, નહીં કે ટોપ ઉપરથી. ટોપ ઉપરથી ક્યારે કરવાનું હોય? જ્યારે હું એમ કહું કે માર્કેટનો ડેટા પોઝિટિવ છે, સાઇડવેઝ શબ્દ જ ન હોય, તો એને આપણે બ્રેકઆઉટ ઉપર ટ્રેડ કરી શકીએ. કોને કરી શકીએ? જ્યારે એવો મેસેજ આવે કે માર્કેટ નેગેટિવ જ છે કે માર્કેટ પોઝિટિવ જ છે, તો આપણે એને બ્રેકઆઉટ ઉપર બાય કરી શકીએ, નહીંતર તો બોટમ ઉપર જ કરવું પડે. ઠીક છે. તો આઈ હોપ કે તમને આ નોલેજ કંઈક સમજાણું હશે બરાબર. સમજાયને વંદન. બાકી જય સિયારામ. તો હવે આપણે આજે ચર્ચા કરશું ફિન નિફ્ટી અને સેન્સેક્સ અને ફિન નિફ્ટીના 2 પ્રીમિયમ. ઠીક છે. તો પહેલાં સૌ પ્રથમ જોઈ લઈએ સેન્સેક્સનો ચાર્ટ, ત્યારબાદ ફિન નિફ્ટીનો ચાર્ટ જોઈ લઈએ અને ત્યારબાદ ફિન નિફ્ટીના 2 પ્રીમિયમ વિશે ચર્ચા કરી લઈએ. ઠીક છે. તો જેથી કરીને આપણે ફિન નિફ્ટીના 2 પ્રીમિયમ છે, 1 મિનિટ કાઢી નાખીએ એટલે 600નો કોલ અને 600નો પુટ. ઓકે. અને સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ સેન્સેક્સ. જો ભાઈ સેન્સેક્સ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે. હવે એ લેવલ છે 78,431. ઠીક છે. ઉપર જતા રોકશે એને. જો આની ઉપર ઓપન થઈ ગયું અને એક રિટેસ્ટ આવ્યું અહીંયા તો આ લેવલ બતાવી દેશે 79,008. ઠીક છે. અને એના ઉપર નીકળશે તો 79,363.
ઠીક છે. આ લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, યાદ રાખજો આ વસ્તુ. ઠીક છે, ત્યાંથી રિટર્ન થઈ શકે માર્કેટ. આ તો વાત થઈ અપસાઇડની. ડાઉન સાઇડ માટે સપોર્ટનું સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે 78,150. બરાબર. આની નીચે જો માર્કેટ આવ્યું તો એક બીજો સપોર્ટ એરિયા છે 77,870. આ પણ સ્ટ્રોંગ સપોર્ટ છે. બરાબર. જો આને બ્રેક કર્યું તો નીચેનું લેવલ જોવા મળશે 77,435. બરાબર. અહીંયા સુધી આવી શકે. બરાબર. આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ જ છે. બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો કે માર્કેટ અહીંયા ક્યાંક ડાઉન ઓપન થયું અને જો અહીંયાથી બાઉન્સ બેક કર્યું અને જો આ લેવલ બ્રેક થયું, ડાઉન ઓપન થયું, આ લેવલ બ્રેક અને નીચે આ સપોર્ટ લઈ અને આ લેવલ બ્રેક કર્યું તો આ બંને લેવલ જોવા મળશે. યાદ રાખજો આ વસ્તુ. આ લેવલ જોવા મળે તો એ કોઈ મોટી વાત નથી. બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો. કદાચ આવું બની શકે કાલે સેન્સેક્સની અંદર. બરાબર. હવે આપણે ચર્ચા કરીએ ફિન નિફ્ટીની કે ભાઈ ફિન નિફ્ટીની અંદર શું જોવા મળી શકે, ક્યાં સારો એવો હીરો જીરો મળે. હીરા જીરાના ચક્કરમાં આજે કેટલાય લોસ કર્યો છે એ જરા કહેજો તો ખ્યાલ પડે તમારી મેન્ટાલિટી શું છે, તમે શું વિચારો છો. બરાબર. હવે ફિન નિફ્ટી માટે મહત્વના બે લેવલ 23,628 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એને ઉપર જવા માટે રોકશે અને 23,520 આ સ્ટ્રોંગ સપોર્ટ જેને નીચે આવવા માટે રોકશે. ઠીક છે. આ 90 પોઈન્ટની લગભગ રેન્જ છે. જ્યાંથી સપોર્ટ લઈને ઉપર નીકળે તો અહીંથી બાય કરશું, અહીંયાથી નેગેટિવ કેન્ડલ બનાવશે તો સેલ કરશું. ઠીક છે. આની ઉપર જ ઓપન થઈ ગયું તો આપણે આને સપોર્ટ માનશું, અહીંયા રિટેસ્ટ ઉપર આપણે બાય કરશું. બરાબર. 23,762, 23,880 અને 24,000 સુધી ઉપર જઈ શકે જો આની ઉપર ઓપન થયું, અહીંયા સપોર્ટ લીધો ને અહીંથી બાઉન્સ બેક કર્યું તો. ઠીક છે. લેવલ ઉપર કામ કરજો. બરાબર. હવે ડાઉન સાઇડ માટે જો 23,520ની નીચે નીકળું તો 23,409, 23,275 અને 23,151 સુધી ડાઉન સાઇડ માટે આવી શકે. યાદ રાખજો આ વસ્તુ. ઠીક છે. આ તો વાત થઈ ઇન્ડેક્સની. હવે આપણે ચર્ચા કરીએ પ્રીમિયમ. જો ભાઈ કોલના પ્રીમિયમમાં એક જ બેઝ છે, ઓનલી બેઝ. શું છે? કોઈ પણ જાતનો સપોર્ટ છે નહીં ભાઈ. એટલે આ પ્રીમિયમ દેશે તો દીકરા દેશે, બાકી જય સિયારામ. આ યાદ રાખજો. બરાબર. તો આ પ્રીમિયમ માટે સમજી લઈએ કે આપણે શું કરવું જોઈએ. આ પ્રીમિયમમાં સૌથી પહેલી વાત તો એ છે, સૌથી પહેલી વાત કે આ પ્રીમિયમમાં આપણે જો કંઈક તેજી જોવી જોઈએ ને તો આને 125ની ઉપર ઓપન થવું પડે. અહીંયા ક્યાંક. બરાબર. આમાં ક્યાંક ઓપન થઈને ક્લોઝ આપે અને ફરી આને રિટેસ્ટ મારે ને તો આ પ્રીમિયમમાં દમ હશે. અને હું તો એવું માનું છું, મને ખબર નહીં પણ મને એવું જ થાય છે કે આ પ્રીમિયમ આમાં ક્યાંક ઓપન થાય અને અહીંયા આવે અને અહીંયાથી બાઉન્સ બેક કરે. ક્યાંથી? 79થી. તો આની અંદર આ લેવલ અને આ લેવલ અને અહીંયા સુધી પણ મળી શકે. પણ જોશું, જો ધારો કે અહીંયા ક્યાંક ઓપન થઈ, અહીંયા ડીપ આવ્યો અને અહીંયાથી સપોર્ટ લઈને ઉપર નીકળશે તો પણ એક એટેમ્પ્ટ મારી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ આ. બરાબર. જો આની ઉપર ઓપન થાય અને અહીંયા સપોર્ટ લઈને અહીંયાથી પાછો બાઉન્સ બેક કરે તો ફર્સ્ટ ટાર્ગેટ આ, સેકન્ડ આ અને થર્ડ આ. બરાબર. આવો બની શકે. તો યાદ રાખવાનું કે 125ની ઉપર જશે તો 216, 275, 379 અને 441 અહીંયા સુધી આવી શકે. અને આનો સ્ટ્રોંગ બેઝ કયો છે? 79. આની નીચે પૈસા બચાવી લેજો. ઠીક છે. હવે પુટનું પ્રીમિયમ કે ભાઈ પુટની અંદર શું કરી શકીએ. પુટની અંદર મજા છે ભાઈ. પુટની અંદર બે સપોર્ટ છે. ક્યાંક તો રોકાઈ જશે ને, નહીં રોકાય, અને અહીંયા રોકાઈ જાય તો મજા આવી જાય. આવું પણ બનવા માટે ઘણું બની શકે. જો આજે કેટલું બન્યું છે
ઢગલો બન્યું છે. એકાદો ક્યાંક આખા દિવસમાં એક મૂવમેન્ટ પણ લઈ લીધી હોય ને તો એ મજા છે. કદાચ તમે આજના માર્કેટની અંદર 2 એસએલ પણ આપ્યા હશે ને અને એક મૂવમેન્ટ લીધી હશે ને તો એ પ્રોફિટમાં હશો. બરાબર ને? પ્રોફિટમાં છો કે લોસમાં એ કોમેન્ટ કરીને જણાવજો મને આજ તો ખાસ. બરાબર? કેમ કે મોર્નિંગમાં જ્યાં ટ્રેપ થતું હતું ત્યાં તમને ફૂલ સપોર્ટ કર્યો છે મેં કે ભાઈ અહીંયાથી ન જાઓ મિત્રો, ન જાઓ અહીંયાથી, ન જાઓ બાકી ધોરું કરી દેશે આ. ઠીક છે? તો પુટના પ્રીમિયમ છે ભાઈ. હવે પુટના પ્રીમિયમની અંદર એક સપોર્ટ છે 54 અને બીજો છે બેઝ છે. બેઝ એટલે સ્ટ્રોંગ વસ્તુ કહેવાય. અહીંયા સુધી તો કન્ફર્મ જાય અહીંયાથી 4 ગણું 4x. બરાબર? આવું તો થાય. પણ હું એવું ઈચ્છું છું કે જો આ પ્રીમિયમ 100ની ઉપર ઓપન થશે ને તો કંઈ ઘણો મોટો ટાર્ગેટ છે નહીં. 137 સુધીનો ટાર્ગેટ છે. પણ હું પર્સનલી એવું માનું છું કે આ પ્રીમિયમ આમાં ક્યાંક આવે ઓપન થતાની સાથે અને અહીંયા એક સરસ મજાની કેન્ડલ બનાવે તો આ ફર્સ્ટ ટાર્ગેટ, આ સેકન્ડ ટાર્ગેટ, આ થર્ડ ટાર્ગેટ અને આને બ્રેક કર્યું ને મારા વાલા તો આ 20 ગણું ફંડ આવું કાલે થઈ જાય તો મજા કે નહીં ભાઈ? બની શકે હો, એવું જ દેખાય છે. આમાં ક્યાંક ઓપન થઈ જાય તો જલસા, પાર્ટી, સાંજે પાર્ટી થઈ જાય સરસ મજાની હલ્દીની. ઠીક છે? તો યાદ રાખજો 54ની ઉપર 100નો ટાર્ગેટ છે, 100ની ઉપર 137નો ટાર્ગેટ છે અને 137ની આગળ 205 અને 276 આની ઉપર છે. બરાબર? જો આની ઉપર નીકળશે તો આપણે ફ્રેશ લેવલો આપશું બીજા. બરાબર? પણ લેવલ ઉપર કામ કરજો ને મોસ્ટ ઓફ પ્રાયોરિટી બોટમને દેજો. કોને દેજો? કે આ પ્રીમિયમ ઓપન ઉપર ભલે થઈ જાય એને અહીંયા લઈ આવવું છે. આવશે ભાઈ, આવશે. શું કામ નહીં આવે? આપણે દિવસમાં 2 વખત બોટમ ઉપર લઈ આવવું છે. 2 ટ્રેડ કરવા છે, વધારે નથી કરવા ભાઈ. જતું રહે તો જવા દેવાનું કે ભાઈ જા, અમને કોઈ પ્રોબ્લેમ છે નહીં. તું જ્યારે અહીંયા અમારા ઇલાકામાં આવીશ ત્યારે અમે કરશું. તું એસએલ લઈ જાય અહીંયાથી 5 પોઈન્ટ, 7 પોઈન્ટનો, 10 પોઈન્ટનો. જો 100ની આજુબાજુનું પ્રીમિયમ હોય તો 15 પોઈન્ટનો એસએલ લઈ જાય. 20-25ની આજુબાજુનું પ્રીમિયમ હોય તો 5-7 પોઈન્ટનો એસએલ લઈ જાય. એનાથી વધારે શું લઈ જઈશ? ઠીક છે? તો બોટમ ઉપરથી પ્રિફર કરો. અને આજનું ગઈકાલનું એનાલિસિસ આજના માર્કેટમાં કેટલું ઇફેક્ટિવ રહ્યું છે, તમને કેટલું ઉપયોગી બન્યું છે એ ફરજિયાત જે મિત્રો વિડીયો જોઈને કોમેન્ટ કરજો મને. બરાબર? જે મિત્રો વિડીયો જોઈએ ફરજિયાત કોમેન્ટ કરજો કે ભાઈ તમને કેવું લાગે છે. અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. બરાબર? તો જ આવા મસ્ત મજાના ઇફેક્ટિવ વિડીયો તમને રેગ્યુલર મળતા રહેશે. બરાબર? તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.